તો ગુજરાતમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અમદાવાદમાં રાત્રે વરસેલા વરસાદના કારણે વહેલી સવારે પણ અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। તો સાથે જ મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખાસ કઈ કઈ જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે, તો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ગઈકાલ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો અમદાવાદમાં। વડોદરા શહેરમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી। અત્યારે બનાસકાંઠા, ડાંગ છે, મહેસાણા છે, ભાવનગર, શિનોર અને નવસારી આ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી માહોલ જામ્યો છે। એટલે કે હાલમાં ભલે વરસાદ રોકાઈ ગયો છે, પણ હજી પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।